યુરિયામાં પુષ્કળ નાઇટ્રોજન હોય છે, જે છોડના વિકાસ માટે સૌથી જરૂરી છે. આ એક કારણ છે કે યુરિયા બનાવવા માટે નાઇટ્રોજન વાયુ પ્રવાહી કે ઘન રૂપમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મોટી ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવે છે. યુરિયા ભારતમાં જ બને છે, પરંતુ બાકીનો 20% યુરિયા બહારથી આયાત કરવો પડે છે. આ પ્રક્રિયાને 3 તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ ચરણમાં પ્રવાહી નાઇટ્રોજન બનાવવાનું હોય છે. મિત્રો, સૌ પ્રથમ નાઇટ્રોજન વાયુ વાતાવરણ સાથે જોડાયેલો છે, કારણ કે અમે તમને પહેલા જ કહ્યું છે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન ગેસ જોવા મળે છે. હવે આ પ્રક્રિયા પછી આ નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે ભળી જાય છે. તેમાંથી આપણને એમોનિયા ગેસ મળે છે. પરંતુ હજુ પણ પ્રોસેસર સમાપ્ત થયું નથી. હવે આ એમોનિયા ગેસ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે. આના કારણે એમોનિયમ કાર્બોનેટ અને મોટી માત્રામાં ઉર્જા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અમારું પહેલું પગલું અહીં પૂરું થાય છે. હવે બીજા પગલામાં ઉચ્ચ તાપમાને પ્રવાહી એમોનિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. આ કારણે પાણી અલગ થઈ જાય છે અને આપણને વધુને વધુ નક્કર એમોનિયમ કાર્બોનેટ મળે છે. તમે જોયું જ હશે કે નાના દાણામાં યુરિયા હોય છે. તો મિત્રો, આટલી મોટી માત્રામાંથી નાના દાણા કેવી રીતે બની શકે? આ માટે તેને એક મોટા કુલિંગ ટાવરમાંથી પસાર કરવામાં આવે છે, જેના કારણે તેને નાના ટુકડાઓમાં તૈયાર કરવામાં આવે છે. મિત્રો, મોટા ટાવર એ બીજું કંઈ નથી પરંતુ ચીમની છે જે ગેસને ઠંડુ કરવાનું કામ કરે છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે સરકાર દ્વારા વાતાવરણમાં ગરમ ગેસ છોડવા પર પ્રતિબંધ છે, તેથી તેને ઠંડુ કરવું જરૂરી છે. યુરિયા ટાવરમાં ઉપરથી એમોનિયમ કાર્બોનેટ છાંટવામાં આવે છે અને નીચેથી ઠંડી હવા છોડવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યાં આ બંને મળે છે, યુરિયા નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે અને ટાવરના તળિયે જમા થાય છે. હવે તે કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે અને આગળ મોકલવામાં આવે છે. હવે આગળની પ્રક્રિયામાં રોલ કોટિંગ યુરિયાનો વારો આવે છે. મિત્રો, આ કોટિંગ જરૂરી છે કારણ કે ઘણી વખત આ યુરિયા સબસિડીનો દુરુપયોગ થયો હતો. જ્યારે ભારતીય ક્રાંતિ શરૂ થઈ ત્યારે ખેડૂતોના પાકમાં વધારો કરવા અને તેમને યુરિયાના ભાવમાં રાહત આપવા માટે સરકાર યુરિયાની ખરીદી પર સબસિડી આપતી હતી. તે સમયે ખેડૂતોને યુરિયાની એક થેલી ખરીદવા માટે 250 થી 260 રૂપિયાની જરૂર હતી. પરંતુ થોડા સમય પછી ઘણા ઉદ્યોગોએ ખેડૂતોના નામે આ પેકેજો ખરીદીને સબસિડી લેવાનું શરૂ કર્યું. આ કારણે તેનો ઔદ્યોગિક સ્તરે વ્યાપકપણે ઉપયોગ થવા લાગ્યો. આ પછી તેના પર નિયમોનો છંટકાવ કરવામાં આવ્યો જેથી કરીને કોઈ ફેક્ટરી તેનો ઉપયોગ ન કરી શકે. આનો બીજો ફાયદો એ થયો કે જ્યારે દ્રાવણ ઝાડના મૂળ સુધી પહોંચ્યું ત્યારે ત્યાં હાજર તમામ બેક્ટેરિયા નાશ પામ્યા. ચાલો હવે જાણીએ કે ખેતરમાં યુરિયા કેવી રીતે નાખવું. મિત્રો, આજ સુધી તમે ઘણીવાર જોયું હશે કે ખેડૂતો યુરિયાને ઉપર ફેંકે છે અને પછી તરત જ ઉપર પાણી નાખે છે. પરંતુ તેઓ નથી જાણતા કે આમ કરવાથી તેઓ યુરિયાની અસર ઓછી કરી રહ્યા છે અને તેમના પૈસા પણ વેડફાઈ રહ્યા છે. કારણ કે જ્યારે યુરિયા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે એમોનિયમ ગેસમાં ફેરવાઈ જાય છે. તેથી યોગ્ય માર્ગ એ છે કે આપણે ખાડો બનાવીને તેમાં યુરિયા ડાંકી દઈએ. આ ખાડાનું અંતર છોડ અથવા બીજથી 8 થી 10 સેન્ટીમીટર હોવું જોઈએ. આ સાથે બીજ અને યુરિયાને એકસાથે ન નાખવું જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના પર પાણી રેડવું પણ જરૂરી છે. આનો ફાયદો એ છે કે આ જ ગેસ જમીનની અંદર ફસાઈ જશે અને છોડ તેને સરળતાથી શોષી શકશે. આ સાથે છોડ પર યુરિયાનો છંટકાવ કરતી વખતે આપણે આને ધ્યાનમાં રાખવું જોઈએ. ખાતરી કરો કે યુરિયાનો વધુ પડતો ઉપયોગ ન થાય, કારણ કે આવું કરવાથી ક્યારેક છોડનો વિકાસ ઓછો થાય છે. આ સાથે નાજુક છોડ પણ બળી જાય છે.